અને સતત પહેરો. અમે નીચે હોઈએ છીએ, અમારું ઉપર નીચે મારું ઘર છે, હું ભાડે રહું છું. અમારા મકાન, આખા મકાનને બાંધમાં લઈ લઈએ છીએ. અમે લોકો નીચે હોઈએ છીએ, મારી પત્ની મારા 1 વર્ષની બાળકી સાથે ઉપર હોઈએ છીએ. ત્યાં પણ દરવાજા ખટખટાવે છે, દરવાજા તોડી નાખવા માટે થઈને ટ્રાય કરે છે. અને અમને એવું કહેવડાવવામાં આવે છે કે પ્રેમથી બહાર આવી જાઓ. જો પ્રેમથી બહાર આવી જશો તો ચા પાણી પીશું અને મીઠા મોઢા કરીશું, અને જો અમારે તમને કાઢી જવા પડશે તો કડવું થશે. આવી ધમકીઓ આપવામાં આવે છે, જેના પણ મારી પાસે બધા પુરાવા છે. આ ઘટનાક્રમ સતત 3 દિવસ સુધી ચાલે છે. દિવસે એટલા બધા પોલીસ બંદોબસ્ત, રાત્રે પૂરો ચાપતો બંદોબસ્ત. મારા ઘરમાં ગૃહ અપપ્રવેશ કરી મારા ઘરમાં કંઈક કાવતરું ઘડતા હોય એવા ઈરાદા સાથે મારા ઘરમાં ઘૂસે છે પોલીસ કર્મીઓ, ફરી બહાર જાય છે. હું આ બધી ઘટનાના લીધે એસપી સાહેબને ફોન કરું છું, એસપી સાહેબ ફોન ઉપાડતા નથી. 100 નંબરમાં ફોન કરું છું, ત્યાંથી કોઈ પ્રોપર જવાબ આપતા નથી. બહુ બધી તજવીજ. હું મારા ગ્રામજનોને બોલાવું છું. અહીંયા કોઈ પત્રકાર કે મારા ગ્રામજનો આવે તો પોલીસ દૂર થઈ જાય છે. મતલબ સ્પષ્ટ જણાય આવે છે કે કોઈ એવી કામગીરી કરતા હતા કે જે ચોરી છુપીથી કરવી પડે. પછી જ્યારે આવું બધું થાય છે, રાત્રિના સમયે મારા ઘરની ફરતી બાજુ, અગાસીઓ પર, આજુબાજુના રહેણાંકમાં અત્યાર સુધી પહેરો આપવામાં આવે છે. ત્યારબાદ હું કાયદાકીય ઘણી બધી હાથમાં લઈ અને એમના હું આગળ જાઉં છું. અને એના અનુસંધાને આજ રોજ હું ધોરાજી કોર્ટમાં સરેન્ડર કરું છું. બહોળી સંખ્યામાં મારી સેફટી રાખીને હું કોર્ટમાં સરેન્ડર કરું છું. અને મેં અત્યારે બહાર નીકળ્યા પછી હું જોઉં છું તો મારા દરવાજાનું હેન્ડલ પણ તૂટેલું છે. અને આ બધી પબ્લિકની સાથે હું એવી આશા રાખું છું કે હવે મારા પર કાયદાના મર્યાદામાં રહીને બધું લીગલી કામ કરવા છતાં પણ મારા પર કોઈ હુમલો ના થાય એવી હું આશા રાખું છું. અને તમામ પત્રકાર મીડિયા અને મારા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એવી આશા રાખું છું કે મારી સાથે નહીં, ગુજરાતમાં કે મારા આખા ભારત દેશમાં કોઈ પણની સાથે આટલી હદે કોઈના પર આવું જુલમ કરવામાં ન આવે. કાયદાનું કામ કરે. અને હર્ષ સંઘવી સાહેબ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હું હર્ષ સંઘવી સાહેબને એટલી વિનંતી કરવા માંગુ છું, એક સામાન્ય નાગરિક તરીકે વિનંતી કરવા માંગુ છું કે સાહેબ, પહેલા તમારી પોલીસને કાયદામાં રાખો. પોલીસ જ કાયદામાં, ખુદ કોઈ વ્યક્તિ કાયદો તોડે કે કોઈને કઈ અન્યાય થાય ત્યારે સામાન્ય માણસ પોલીસ પાસે જતો હોય છે. તો પોલીસ જ કાયદો હાથમાં લઈને એટલી હદે કાયદા તોડે કે એક પર બીજો, બીજા પર ત્રીજો, ત્રીજા પર ચોથો કાયદા તોડવાની મર્યાદા ઓળંગી જાય ત્યારે સામાન્ય માણસ જાય ક્યાં? આ બધું કોઈની સાથે ન થાય એવી હું આશા રાખું છું. અને શાંતિ વ્યવસ્થા, કાયદો જળવાઈ રહે અને કાયદા પ્રમાણેનો ન્યાય મળે.